આઝાદીને 78 વર્ષ થયા, પરંતુ આ જે વિસ્તારમાં અમે કાંઠા વિસ્તારમાં આવ્યા છીએ એ વિસ્તારમાં 78 વર્ષમાં વિકાસ પહોંચ્યો નથી. સરકારો ગમે તેની હોય, પરંતુ આ વિસ્તારમાં આજે પણ લાઇટ નથી મળતી, પાણી નથી મળતી, અને સંસ્થાઓ જ્યારે આ જે અહીં ગામના લોકો રહે છે એમની વ્યવસ્થા કરે છે ત્યારે જ વ્યવસ્થા થાય છે. અને અન્યથા સરકારો માત્ર ચૂંટણી આવે છે ત્યારે વોટ લેવા માટે આવે છે, પરંતુ આ વિસ્તારના બાળકોની શું સમસ્યા છે, આ લોકોની શું સમસ્યા છે એ જાણવા માટે કોઈ જ તત્પર રહેતો નથી. અને એનું જ પરિણામ છે કે આજે આપણે લોકતંત્ર કઈ રીતે ચલાવી રહ્યા છીએ અને દેશની સ્થિતિ કેવી છે એ આના ઉપરથી પણ આપણે એક વિચાર રજૂ કરી શકીએ. ગામના લોકો સાથે વાત કરીએ, કેમ કે અંદાજિત આ વિસ્તારમાં 50 થી આજુબાજુ લોકો રહે છે, 15-20 મકાનો છે, પરંતુ આ જગ્યાએ આઝાદીના આટલા વર્ષ બાદ પણ લાઇટનું કનેક્શન મળ્યું નથી. અને ખાસ એ ચિંતાનો વિષય છે કે આજે પણ આ જે વિસ્તારના લોકો છે એ 19મી સદીમાં જીવતા હોય એવા આભાસી ચિત્રો રજૂ થાય છે. સાહેબ, શું નામ તમારું? ઇલિયાસ. ઇલિયાસભાઈ, કયા વિસ્તારમાં રહ્યો છો તમે અને આ કયો એરિયો કહેવાય? આંબલિયારા એરિયો. ઓકે, આંબલિયારા પંચાયતનો એરિયો આવે છે. કાંઠા વિસ્તાર છે. મોટા ભાગે ગામના લોકો શું કામકાજ કરી રહ્યા છે? ગામના લોકો તો કાંઈ કામકાજ નથી કરી રહ્યા. આમ તમે જ્યારથી અહીંયા વસ્યા ત્યારે મચ્છીમારીનો કે મીઠાનો કે શું તમારો મુખ્ય ધંધો? તમારા વડીલો? અમારો મચ્છીમારીનો. તો હવે મચ્છીમારી નથી થતી? થાય, પણ આ મીઠો બધું અંદર નાખી દે પાણી, એટલે આવતી નથી મચ્છી. એટલે આ મીઠાના જે અગરો બન્યા છે એના કારણે તમારી હોડીઓ ત્યાં નથી જતી, માછલીઓ નથી આવતી. બે સૌથી મોટો પ્રશ્ન એ છે કે આપણે અતીતમાં પણ સફેદ નમકના કાળા કારોબારીઓનો જે એપિસોડ કર્યા હતા, આમનો જે જીવન ધોરણ છે, જીવન ધોરણ ઉપર સૌથી મોટો જો બટ્ટો લાગતો હોય તો એ સફેદ નમકના કાળા કારોબારીઓથી લાગ્યો. તમારા ગામમાં કેટલા વર્ષ સુધી લાઇટ નથી? અમારે અહીંયા ઘણા વર્ષ થઈ ગયા. એટલે અમારી લગભગ 3 પેઢી વાળે, ત્રીજી પેઢી ચાલે છે. એટલે લાઇટ નું કનેક્શન તમે અહીંયા જોયું જ. પાણીની શું વ્યવસ્થા? પાણી તો અમારે આ સસ્તા વાળા આપે છે, મહિને 4 ટાંકા. ઓકે. બીજા તો કોઈ આપતું નથી અમારે પાણી. બહુ અગત્યનો પ્રશ્ન છે કે જે જીવન જરૂરિયાતની વસ્તુ છે, પાણી છે, વીજળી છે, એ આ વિસ્તારના લોકોને મળતું નથી. એક સંસ્થા છે, તેમણે અહીંયા સ્કૂલ બનાવેલી છે, અને સ્કૂલ બનાવીને બાજુના ગામમાંથી એક શિક્ષક આવે છે અને લગભગ 16 જેટલા બાળકો છે એમને શિક્ષણ આપે છે. પરંતુ પ્રશ્ન એ જ છે કે જેની જવાબદારી છે, જે સરકારો છે, જે સરકારો એ આ લોકોના ટેક્સના પૈસાને વાપરે છે અને ટેક્સના પૈસાથી જે સુવિધાઓ ઊભી થાય છે એ નેતાઓ માટે તો થાય છે, એ ધારાસભ્ય માટે થાય છે, સાંસદ માટે થાય છે, પરંતુ આ જે ટેક્સ પેયર છે એ ટેક્સ ચૂકવે છે અને એમને સામે કોઈ જ સુવિધા મળતી નથી. આઝાદીના 78 વર્ષ બાદ જો લાઇટનો કનેક્શન અહીં ન મળતો હોય, આઝાદીના 78 વર્ષ બાદ જો સુફલામની યોજના કે નલ સે જલની યોજનામાં અહીં પાણી ન મળતો હોય, તો આપણે વિચારવાનો થાય કે ભારતના નાગરિકો કઈ સ્થિતિમાં જીવી રહ્યા છે. ખાસ પ્રશ્ન એટલા માટે છે કે આ જે ગામ છે એ ગામના છેવાડાથી માત્ર 50 મીટર દૂર વીજ પોલ લાગેલા છે, ત્યાંથી વાયર જઈ રહ્યા છે. એ કઈ કક્ષાના વાયરો હશે અથવા શું હશે એ અલગ પ્રશ્ન છે, પરંતુ જો 50 મીટર દૂરથી વાયર જતા હોય અને આ ગામના લોકોને વીજળી ન મળતી હોય, તો મારે અને તમારે એ ચિંતા કરવાની છે કે આ દેશનો ભવિષ્ય ક્યાં જઈ રહ્યો છે. 16 જેટલા બાળકો આ ગામમાં રહી રહ્યા છે અને એ બાળકોનો બુદ્ધિનો કઈ રીતે વિકાસ થાય છે એ પણ આપણે વિચારવાનો પ્રશ્ન છે. કેમ કે આપણે મોટી વાતો કરી કે આપણી ભવિષ્યનું નિર્માણ કરશું, પરંતુ જે આ ભવિષ્યના નિર્માણ કરવાવાળા નિર્માતાઓ છે, બાળકો છે, એમને આપણે કેવું શિક્ષણ આપી રહ્યા છીએ એ પણ અગત્યનો પ્રશ્ન છે. તો હવે તમારી શું માંગણી છે સરકારો પાસેથી? કેમ કે મત તો તમે દર વખતે આપવા જાઓ છો અને દર વખતે કોણીએ ગોળ ચોટાડી દે છે, તો હવે શું તમે? અમારે અહીંયા લાઇટની માંગણી છે, લાઇટ, પાણી ને રોડ. આઝાદીના 78 વર્ષ પછી આ ગામને રસ્તાની સુવિધા નથી મળતી, આ ગામને પાણીની સુવિધા નથી મળતી, આ ગામને વીજળીની સુવિધા નથી મળતી, આ ગામને આંગણવાડીની સુવિધા નથી મળતી, આ ગામને સરકારી શાળાની સુવિધા પણ નથી મળતી. તો હવે આપણે કઈ રીતે કહી શકીએ કે આપણે હિન્દુસ્તાનમાં છીએ? સરકારો માટે કદાચ આ એક ગામ હશે, પરંતુ જો સરકારના નિયમો પ્રમાણે જોઈએ તો આ ગામ કદાચ હિન્દુસ્તાનમાં નથી આવતો અને કદાચ આ ગામ પાકિસ્તાનમાં આવતો હોય એવા આભાસો થઈ રહ્યા છે. એટલા માટે જ બહુ અતિ જરૂરી છે કે આ જે ગામના ભૂલકાઓ છે, બાળકો છે, જે દેશનું ભવિષ્ય છે, એ ભવિષ્યનું જો નિર્માણ પ્રોપર થાય તો આપણે આપણી પેઢીને અને દેશને આગળ વધારી શકીએ. પરંતુ 78 વર્ષમાં જે ગામને લાઇટ, પાણી, ગટર, રસ્તાની સુવિધા ન મળતી હોય અને આપણે એવું ઈચ્છતા હોઈએ કે આપણે વિશ્વગુરુ બની જઈશું, તો આપણે પોતાને જ